હોળી એ માત્ર ફેસ્ટિવલ નથી, એ તમારી મેન્ટલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ હેલ્થને સુધારે છે. હોળી એ પ્રકૃતિ, શરીર અને મનને શુદ્ધ કરવાની પરંપરા છે. કેવી રીતે એ આજે હું ચાંદની તમને આ વિડીયોમાં જણાવીશ. વૈદિક હોળી એ ઇકો ફ્રેન્ડલી અને ધાર્મિક રીતે ઉજવાતી હોળી છે, જેમાં લાકડા સળગાવવાને બદલે ગાયના છાણા, પવિત્ર હવનની સામગ્રી અને ઘીનો ઉપયોગ થાય છે, જેનાથી વૃક્ષો બચે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે અને વાતાવરણને શુદ્ધ પણ બનાવે છે. પહેલાના સમયમાં હોળી એ કેમિકલ વાળા રંગોથી નહીં, પરંતુ ફૂલ, હળદર, ચંદન, ગુલાલ અને ઔષધીય છોડોથી ઉજવાતી. તેને જ વૈદિક હોળી કહેવામાં આવે છે. આ રંગો કેસુડો, ગુલાબ, મોગરો, કુમકુમ અને હર્બલ પાવડરથી બનાવવામાં આવતા હતા, જે ત્વચા અને શરીર માટે હેલ્પફુલ હોય છે, ફાયદાકારક હોય છે. હોળિકાના દહન એ માત્ર કથા નથી, તેનો અર્થ છે આપણી અંદરની નેગેટિવિટી, ઈગો અને ખરાબ વિચારોને અગ્નિમાં સમર્પિત કરવા. અગ્નિદેવને સાક્ષી રાખીને પ્રાર્થના કરવામાં આવે છે કે જીવનમાંથી દુઃખ, રોગ અને દુર્ભાગ્ય દૂર થાય. ગાયના છાણા, ઘી અને હવનની સામગ્રી સળગાવવાથી નીકળતો ધુમાડો એ વાતાવરણમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અને જીવાણુઓને ઘટાડે છે અને ઇમ્યુનિટીને વધારે મજબૂત બનાવે છે. ફાગણ મહિનામાં ઋતુ બદલાય છે, શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય છે, એટલે આ સમયમાં ઇમ્યુનિટી સૌથી વધારે નબળી હોય છે, જેના કારણે આપણે રોગ થવાની શક્યતાઓ વધી જાય છે. હોળિકાના દહનથી આગમાંથી નીકળે છે જે ધુમાડો, એ ધુમાડાના કારણે વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને જીવાણુઓને તે મારી નાખે છે. હર્બલ રંગોમાં નીમ, હળદર અને ચંદન હોય છે, જે એન્ટીબેક્ટેરિયલ અને સ્કિન ફ્રેન્ડલી હોય છે, એટલે વૈદિક હોળી એ શરીર માટે પણ એટલી જ ફાયદાકારક છે. હોળી દરમિયાન પહેલાના સમયમાં લોકો મળતા, હસતા, ગાતા, નાચતા, જેને કારણે શરીરમાં સેરોટોનિન અને ડોપામાઇન વધે છે, જે સ્ટ્રેસ, ડિપ્રેશન અને એકલતા ઘટાડે છે. એટલે હોળી માનસિક સ્વાસ્થ્ય માટે પણ કુદરતી થેરેપી છે. સનાતન સંસ્કૃતિમાં તહેવારો એ માત્ર મોજ મજા માટે નહીં, પણ આપણને ફિઝિકલી, મેન્ટલી અને સ્પિરિચ્યુઅલી ગ્રો કરવામાં મદદ કરે છે. તો આ વખતે તમે પણ વૈદિક હોળી માણજો. તો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.